વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજ બંને સૌથી વધુ મત ધરાવતા સમાજ છે। એવામાં ગેનીબેન ઠાકોરે ચૌધરી સમાજને લઈને મોટું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે 2022માં હું લડતી હતી ત્યારે પણ ચૌધરી સમાજે ભાજપના ઠાકોર ઉમેદવારને 90 થી 100% મત આપ્યા હતા। પહેલા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ અને હવે ગેનીબેન ઠાકોરના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે વાવમાં હારજીતનો નિર્ણય ચૌધરી સમાજનું વલણ નક્કી કરશે। વાવ મત વિસ્તારમાં 26.9% ઠાકોર જ્યારે 16.3% ચૌધરી સમાજના મતદાર છે। ચૌધરી સમાજનો ઝુકાવ ભાજપ તરફી રહેતો હોય છે, પરંતુ આ વખતે માવજી પટેલે અપક્ષ ઉમેદવારી કરીને એ સમીકરણને ચકડોળે ચડાવી દીધું છે। એટલા માટે જ પરબત પટેલને ભાજપની જીત પડકારજનક લાગી રહી છે। આપ સૌ જુઓ છો કે જ્યાં મીઠા જિલ્લા પંચાયત કે જે કાયમ કોંગ્રેસનો ગઢ રહ્યો છે, આ બધા આગેવાનો આવડી મોટી સંખ્યામાં હાજરી આપતા હોય, યુવાનો હોન્ડા રેલીથી મારફત ભવ્ય સન્માન કરતા હોય, એટલે આ એમનો ઉત્સાહ અને ઉમંગ કે અમારી બેન એક જવાબદારીપૂર્વક જ્યારે ચૂંટણી લડે છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે કરીને મહેનત કરે છે, તો કોંગ્રેસના ઉમેદવાર તો ખરા જ, પણ એની સાથે સાથે મારું નામ એ ક્યાંક ને ક્યાંક મોટું કરવા માટે જે કોંગ્રેસના સૌ આગેવાનો મજૂરી કરી રહ્યા છે, એ બદલ એમને હું અભિનંદન આપું, આભાર માનું। અને આ હંમેશા મારો ગઢ રહ્યો છે। અહીંયા અમારા રાજકારણના સંબંધ નથી, અહીંયા જ્યારે અમારા કૌટુંબિક સંબંધો હોય ત્યારે કુટુંબની દીકરી જવાબદારી ઉપાડતી હોય તો એનું કામ એ આખો પરિવાર ઉપાડતો હોય છે, અને કોંગ્રેસ પરિવારને ઠાકોર સમાજ સાથે મળીને ગુલાબભાઈને જીતાડશે। એ ચૌધરી સમાજના ઉમેદવારનું જાતિ સમીકરણ એ અમને ખબર, પણ ચૌધરી સમાજને એટલું ચોક્કસથી કે જ્યારે 2022માં હું ચૂંટણી લડતી હતી એ ટાઈમે તો ભારતીય જનતા પાર્ટીના ઠાકોરના જ ઉમેદવાર 90% વોટ આપ્યા હતા। તો આ વખતે એમનો સમાજ કોને વોટ આપશે એ એમનો વિષય છે, પણ અમે કોંગ્રેસ ટીમ તરીકે કામ કરશું। હા, એ આપ તમે જુઓ કે જે 2022માં પણ અમે સામે ચૂંટણી લડતા હતા, આ મીઠા જિલ્લા પંચાયતની 7,500થી વધારે લીડ હતી, અને એ લીડ હાચવી રાખવાના અમે પ્રયત્નો કરશું। માવજીભાઈ પક્ષ તરીકે ચૂંટણી લડતા ન હોત તો અમારે ભાજપની સીટ વન વે ક્લીન સ્વીપ તરીકે જીતતા હતા। અમારે જ્યારે માવજીભાઈ ચૂંટણી લડે છે ત્યારે જે પટેલ સમાજના વોટ છે, પટેલ સમાજ એટલે ટોટલ ભાજપને સમર્પિત, એટલે માવજીભાઈથી કંઈ વોટ તોડે છે એ પટેલ સમાજના તોડતા હોય, એટલે અમારે હવે વધારે મહેનત કરવી પડે। આપે સાહેબ માવજીભાઈને મનાવવા માટે બહુ પ્રયત્નો કર્યા હતા, સીએમ સાહેબે પણ ફોન કર્યો હતો, આખરે કેમ ન માન્યા માવજીભાઈ? ના, એટલે માવજીભાઈ આમ તો એવું છે કે હું ને માવજીભાઈ 5 ચૂંટણી લડ્યા છો, 2 વાર અપક્ષ પણ મારા સામે લડ્યા છે, અને ફોર્મ ન ભર્યું હોત તો સવાલ નહીં, પણ ભર્યા પછી માવજીભાઈએ ફોર્મ ક્યારેય પાછું ખેંચ્યું નથી। આ ભૂતકાળનો એમનો ઇતિહાસ છે। સીએમએ પણ મિટિંગો લીધી હતી, આજે CR પાટીલ પણ આવ્યા હતા, તેમને પણ માઇક્રો પ્લાનિંગ કર્યું હતું। કયા પ્રકારનું માઇક્રો પ્લાનિંગ છે સ્વરૂપજીને જીતાડવા માટે? માત્ર વાત આટલી જ છે કે કાર્યકરો મહેનત કરતા હોય છે, ગામડે ગામડે બધા જ ગામડા અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓ જે કંઈ મતદાન કરાવે એમના દ્વારા જ વોટ થતા હોય છે, એટલે એમને આવીને માર્ગદર્શન આપીને કે બધા એક થઈને મતભેદ પાર્ટીના કોઈ કાર્ય કરવા નથી। જ્યારે ટિકિટ મળી જાય, ટિકિટ માટે બધા દાવેદાર હોય, પણ ટિકિટ મળ્યા પછી કોઈ અંદરનો કોઈ પણ એવો મતભેદ નથી કે અમારે પાર્ટીને આમ બતાવવું। જ્યારે ક્યાંક આવું થયું અને માવજીભાઈ અપક્ષ લડે છે, એ ટિકિટના દાવેદાર હતા જ, પણ બાકી જેને લીધે કરીને કાર્યકર્તાઓને એક જ ચીજ કે બધા ભેગા થઈને કોઈ પણ ભોગે સીટ જીતાય, આ વાત છે। અત્યારે માવજીભાઈ હાલ સુધી ભાજપમાં છે, પણ જ્યારે મેં પાર્ટીના સામે ફોર્મ ભર્યું છે ત્યારે શું કરવું ન કરવું એ પાર્ટી નક્કી કરશે, પણ રાજીનામાનો સવાલ નથી, એમણે રાજીનામું આપ્યા વગર અપક્ષ ફોર્મ ભર્યું છે। સાહેબ, જે ધાનેરામાં જે થયું હતું, ભાજપ કોંગ્રેસ બંને હાર્યા હતા, અપક્ષ ઉમેદવાર જીત્યા હતા, શું લાગે છે ધાનેરાવાળી તો વાવમાં નહીં થાય ને? આમાં એવું છે કે ધાનેરા એ ધાનેરા હતું, એ વખતે આખી બધી જ વિધાનસભાની ચૂંટણીઓ ચાલતી હતી। આ વખતે પ્રધાને ખ્યાલ છે કે આપણે આ એક સીટથી કોઈ ફરક પડતો નથી, એ વખતે નક્કી ન કઈ સરકાર આવશે કે નહીં આવે, મોદી સાહેબની જ સરકાર આવે પ્રજાએ નક્કી કર્યું હતું, પણ છતાં ક્યાંક આવું બન્યું હોય, અહીં 100% ભાજપ જીતશે। તમારે કોઈ કરવું નહીં પડે, કોઈને ખોટું લગાડવું નહીં પડે, કોઈને નારાજથી કરવા પડે, ભાજપ કોંગ્રેસ બે છોડી દો એટલે બે રાજી રેડ કે તમે ભાજપને નથી આલે કે ના કોંગ્રેસ ની ના તો ચેનલ એક માવજીભાઈને રેડી, બરોબર? આપણે એમાં બે છોડી દો, એમાં આપણે મેળવું નથી। કોંગ્રેસનું રાજ આવે એમ નથી, એક ઘરની 8 વખત ટિકિટ ઘરે ગઈ છે, એની લોકોને કકળાટ છે, અને ભાજપનું રાજ તૂટે એમ નથી। એક ચાય તો કોણ ખજૂરાનો પગ ના આવે તો શું, પણ
લોકોની લાગણી નથી માની એટલા માટે બે જણોને આપણે 2.5 વર્ષ ઉનિયાઓ તમને ના પડવા કહેવાય મોટું હરૂપજીને ને ગુલાબસિંહને બેઓને આરામ કરવા દો. મોટી આડા છે, હજી નાની ઉંમર છે, ઢોંડિયામાં ઉંબરા ખપાવો તો પછી બાજરી ખપવા મેલજો. સમજ્યા? અમારો કોઈ ના નથી, પણ આ વખતે આ મિશન પાર પાડો. આ છત્રી કોમની પ્રશ્ન છે.